જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ, સીતારામ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. હું અત્યારે ઉઠી ગઈ અને હવે જાઉં છું મારી ડ્યુટી ઉપર, મારી ઈમા પાસે. હવે ઈમાને ઉઠાડું. ઈમા તો હજી સૂતા હશે, પણ ઈમાને ઉઠાડવા જોશે. અને આજે તો મેં અગરબત્તી કરી હતી ને, તે મસ્ત સુગંધ આવે છે મારા રૂમમાં. તો બતાવું, હમણાં ઈમાં હજી સૂતા હશે. કેટલા વાગ્યા? 9 વાગ્યા. મેં જો ચા મૂક્યો અહીંયા, અને અહીંયા બને છે મારી રોટલી. તો હમણાં ચા બની જાય, રોટલી બની જાય એટલે નાસ્તો કરી લો. મારી ઈમાં છે ને હજી સૂતા હે. હું ઉઠી 9:30 વાગે. જો બતાવું, ઈમાં બોકેર તો બોકેર તો nicht halakum lakum. બોય લાકુમ. જો ઈમાં ઉઠી ગયા અને ઈમાને નાસ્તો આપી દઉં. Thank you. תודה רבה, קופי. רגע. כפית. מדהים. את יודעת, אצלנו במושב תופס כלבים. רבית טיצ'ר איבה. הוא תופס כלבים שאין להם רצועה. אז הוא מסתובב אצלנו במושב הרבה. אז כל מי שיש לו כלב אוכל ממנו. એમનું ખાલી બોલે ને યાદ રાખે. કેટલું કહેવાય સારું, આપણે લખવું પડે. אבל הוא איש מאוד נחמד. લખીએ ને વાંચીએ ને તો આપણે યાદ રહે. પણ ઈમાને તો לא એવું אוהב નથી. להפריע. אני אם આવી הוא רואה રીતે כלב શીખાડું. חולה, בלי רצועה, אז הוא חייב לקחת. અરબી ટીચર આવ્યા ને એટલે હું બારોબાર આવતી રહી, મારી ઈમાન ડિસ્ટર્બ ન કરવા ને એટલે. જો અહીંયા મસ્ત છે એક વસ્તુ બતાવું. હું પહેલાં એક ફેર અહીંયા આવી હતી ને તો અહીંયા હરફ હતો મોટો બધો, તે દુની અંદર નથી જતી. જો કેવું હે અહીંયા બધામાં આ બધું વાવ્યું છે. મારે જો આમાં વાવી દેવું છે. મારે ધાણા ભાજી અહીં મેથી વાવવી છે. આજે હમણાં મેથીનો વિચાર હાલે છે, આની અંદર વાવી દેવાની એટલે થઈ જાય. આ મસ્ત છે આમ બારોબારથી ઝૂંપડી.
એમાં આવે જો અહીં બેસી જશે સામે બોઈમાં. હજી હાલી ન થકતા ને તોય હાથ તો અડાડવા જ નથી દેતા. બોય અખોરા એ કે હું એકલી જ બેસી જાય એમ કે ઓદ અખોરા ઓદ અખોરા. બેસી ગયા ને રે ગાની નો તેને માઈમ બિસેદર כן. એમાં જો સામે બેસી ગયા અને મેં હે ને અહીંયા મૂકી હે મકાઈ બાફવા. હમણાં બતાવું એમાં માટે મૂકી છે. અને અહીંયા હે ને મેં મારા માટે કંઈક બનાવું છું. જો બતાવું જો અહીંયા હે ને મેં એટલા વટાણા પલાળવા મૂક્યા. અને આ હે ને મેં રાતે ભૂંગળા અને બટેટા બનાવ્યા હતા. તો એટલા બટેટા વધ્યા ને તો હું કંઈક બીજું બનાવીશ. હવે અત્યારે મારે ભૂંગળા બટેટા નથી ખાવા. અને આ તો મેં મેથી બારોબાર વાવી ને એ છે. તો આને હું આમાં મૂકી દઉં. આમાં ધાણા ભાજી પાછી નાખી હતી તો ખણી બટેટામાં વટાણા ને. હવે છે ને હું આને મિક્સ કરી લઈ. અને આ જો હમણાં 18 મિનિટ જેવું થાય ને તો બફાઈ જાશે. પણ દાજ છે ને હું આને બધું છે ને આ બધું હાથેથી મિક્સ કરી મેં આને આ રીતે મિક્સ તો થઈ ગયું. હાલો બતાવું. તો મસ્ત પોટા બફાઈ ગયા. જો હું હે ને આ મસ્ત થઈ ગયો. હવે હરીમાં તો હજી ઠરવા દે પછી ખાહે. આ પોટાઈ પણ ચોપાટી યાદ દેવડાવી દીધી. આ ગરમ ગરમ જ ખવાય. મારીમાં ઠરવા દે છે. હું બનાવું છું પકોડા. આ એટલો મસાલો વધ્યો ને હવે ફ્રીજમાં મૂકી દે. કાલે આમાંથી પરોઠા બનાવે પાછા. આપણા પકોડા થઈ ગયા. એમાં જમવા બેસી ગયા. કેનીમાં કપે જ હાથેથી જ ખાહે. પછી હું ખાઉં વાસણ ધોઈ. ઓ સીજો તો જોઈએ. તો આપણા પકોડા તૈયાર છે. ચાલો જમવા. તમારે ખાવું હોય તો આવી જેવું આવડે ને એવું બનાવી લેવાનું, ખાઈ લેવાનું. જો વેસ્ટમાંથી બેસ્ટ બનાવી નાખવા જઈ. મને ભૂંગળા બટેટા બહુ ગમે ને એટલે કાલ રાતે બનાવ્યા હતા. મેં જમી લીધું. મેં વિચાર્યું નહોતું કે આવા સરસ બનશે પકોડા. હવે તો આમ જ બનાવવા. બટેટા ભૂંગળા બનાવીને બટેટા વધારે બનાવી રાખવા, પછી બનાવી નાખવા પકોડા. બ્રેડ તો મારે પડી હતી જ તો મેં કીધું હાલો ને બ્રેડ પકોડા બનાવી નાખું.